વાત કરેલી હતી. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ વિઘટન વિશે. તો શું છે કે વિઘટન સમજતા પહેલા આપણે થોડી માહિતી જે છે ને એ વિઘટકો વિશે પણ લેવી જરૂરી છે. તો થાય છે શું જો કે જલજ નિવસન તંત્ર જે છે એની અંદરના સજીવો જે છે એ ધીમે ધીમે આગળ વધતા હોય છે. પણ એક સમય એવો આવે કે જ્યારે સજીવ જે છે એ કોઈ નિવસન તંત્રમાં મૃત્યુ પામે. ઉદાહરણ તરીકે આ એક સજીવ જે છે, આપણે જલજ નિવસન તંત્રની વાત કરી છે એટલે એની ઉપર આપણે ફોકસ કરીશું. તો સજીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શું થાય તો કે એનું જે મૃતદેહ છે, ડેડ બોડી કહીએ છીએ બરાબર, એ નિવસન તંત્રમાં હાજર હોય. હવે શું થાય છે તો જે ડેડ બોડી છે, મૃતદેહને આપણે કહીએ છીએ, આ ડેડ બોડી ઉપર કેટલાક વિઘટકો જે છે ને એ સક્રિય રીતે કામ કરશે. વિઘટકો, આ વિઘટકોનું કામ શું છે તો વિઘટનની ક્રિયા કરનારા સજીવો જે છે ને એને આપણે વિઘટકો તરીકે ઓળખશું. હવે આપણે એની વ્યાખ્યા લખી નાખીએ એટલે કે વિઘટનની ક્રિયા દર્શાવતા સજીવો વિઘટકો તરીકે ઓળખાય. એટલે વિઘટકો વિઘટનની ક્રિયા કરે છે. તો વિઘટનની ક્રિયા છે શું? તો જો વિઘટનની ક્રિયા વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે, પણ આપણે ઇન શોર્ટમાં થોડું સમજવું હોય તો એમ કહી શકાય કે જે જટિલ ઘટકો જે છે એને તોડીને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયા. જટિલ ઘટક એટલે કે કોઈ પણ ડેડ બોડી છે, મૃતદેહ બરાબર છે, તો એની અંદરના મુખ્ય ઘટકો કયા છે? પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, અમુક છે ન્યુક્લિક એસિડ્સ હોય. તો આ બધા ઘટકોને બ્રેકડાઉન કરી નાખીએ, તોડી નાખીએ અને એનું રૂપાંતરણ સરળ ઘટકો એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજનમાં કરીએ. તો આ આખી પ્રોસેસ જે છે એને આપણે વિઘટન તરીકે ઓળખશું. અને વિઘટનની અંદર મોટા ભાગે કામ કરશે વિઘટકો. તો કોઈ પણ નિવસન તંત્રની અંદર સામાન્ય વિઘટકોમાં કોનો સમાવેશ થાય? તો સામાન્ય વિઘટકોની જો વાત કરીએ, સામાન્ય વિઘટકો તો એની અંદર મોટા ભાગે આપણે ફૂગ, બેક્ટેરિયા અને અળસિયા આ ત્રણ જે છે ને એનો સમાવેશ આપણે કરીશું. ફૂગ, બેક્ટેરિયા અને અળસિયા આ જે છે મુખ્ય વિઘટકો છે, સામાન્ય વિઘટકો બરાબર છે. કોઈ પણ નિવસન તંત્રમાં મહદઅંશે આવા ઘટકો જે છે જોવા મળે કે જે વિઘટનની ક્રિયા દર્શાવતા હોય છે. એટલે વિઘટનની ક્રિયા દ્વારા મહાઅણુનું રૂપાંતરણ સરળ અણુમાં થશે. આવા જે બેક્ટેરિયા જે છે, ફૂગ છે, એ કેટલીક માત્રામાં એવા ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે કે જેની મદદથી ઘટકો જે છે એને તોડી શકાય છે અને સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. ઓકે, તો નેક્સ્ટ ઊર્જા પ્રવાહ. હવે ઊર્જા પ્રવાહ સમજતા પહેલા આપણે વાત કરીશું પોષણ શૃંખલા વિશે. તો પોષણ શૃંખલા શું છે? ઊર્જા પ્રવાહ સમજવા માટે વધારે પડતો અગત્યનું છે. તો કે કોઈ પણ નિવસન તંત્ર હોય ને તેની અંદર શું હોય કે કોઈ એક સજીવ જે છે ને કોઈ અન્ય દ્વારા ખવાતો હોય. હું અહીં આપણે ઉદાહરણ લઈએ બરાબર છે. સેકન્ડ ઉપર વાત છે ઊર્જા પ્રવાહની. તો અહીંયા આપણે પોઈન્ટ અલગ રાખીશું. ઊર્જા પ્રવાહ એટલે મિક્સ રાખી જાય. તો શું થાય કે ફોર એક્ઝામ્પલ કે કોઈ એક નિવસન તંત્રમાં A સજીવ છે. તો A સજીવને કોણ થાય છે? B સજીવ. B ને કોણ થાય છે? C સજીવ. C ને કોણ થાય છે? D સજીવ. તો આવી રીતે કોઈ સજીવ કોઈને ખાય તો એના દ્વારા આખી જે શૃંખલા બને ને એને પોષણ શૃંખલા કહેવાય. અને આવી ઘણી બધી શૃંખલાઓ ભેગી થઈ જાય તો ભેગી થઈને જે બને એને પોષણ ઝાડ કહેવાય અથવા તો આહાર ઝાડ કહેવાય. બરાબર છે. એટલે આ જે શૃંખલા જે છે એને જોવો એટલે આપણે પહેલા વાત એની કરવાની છે પોષણ શૃંખલાની અથવા તો પોષણ આહાર શૃંખલાની વાત કરીશું આપણે. આહાર શૃંખલા. તો આહાર શૃંખલા શું છે તો કે કોઈ સજીવ નિવસન તંત્રના અન્ય સજીવ દ્વારા ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ આખી જે પ્રક્રિયા છે જે શૃંખલા બની છે એને આહાર શૃંખલા કહેવાય. અને આનું આપણું ઝાડ જેવી રચના બને એને આહાર ઝાડ કહેવાય. બરાબર છે. તો પહેલા આપણે વાત કરીએ આહાર શૃંખલાની. તો આહાર શૃંખલા એટલા માટે આપણે સમજાવીએ છીએ કે એના દ્વારા તમને ઊર્જા પ્રવાહ જે છે
પ્લેન્ક્ટોન્સ ફાઇટોપ્લેન્ક્ટોન્સ તો ફાઇટોપ્લેન્ક્ટોન્સ છે એને ખાય ઝૂપ્લેન્ક્ટોન્સ એટલે કે પ્રાણી પ્લવકો હવે એને કોઈ ખાવાવાળી નાની માછલી હોય અને એને કોઈ ખાવાવાળી મોટી માછલી હોય તો અહીંયા જે પ્રમાણે આપણે ABCD કીધું હતું ને એ રીતે મેં અહીંયા છે ને સિક્વન્સ પાડી દીધા છે એટલે આ વનસ્પતિને આપણે A કહીએ અને B કહીએ અને C કહીએ અને D કહીએ ABCD એટલે કે A જે છે એ D દ્વારા કહેવાય છે B જે છે એ C દ્વારા કહેવાય છે અને C છે એ D દ્વારા કહેવાય છે તો આ આખી શૃંખલા બની હવે આપણે જો મેઈન પોઈન્ટ હતો ઊર્જા પ્રવાહ એની ઉપર વાત કરીએ તો કોઈ પણ નિવસન તંત્ર હોય કોઈ પણ નિવસન તંત્ર જળજ હોય સ્થળ હોય એનો મુખ્ય ઊર્જાનો સ્ત્રોત જે છે ને એ સૂર્ય છે આ ખાસ કરીને યાદ રાખજો બરાબર પોઈન્ટ કે કોઈ પણ નિવસન તંત્ર માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે કોઈ પણ નિવસન તંત્ર માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે સારું તો હવે શું થાય છે કે સૂર્ય જે છે એ આ સૂર્ય લઈ લે બરાબર છે આવી રીતે સૂર્ય પ્રકાશ જે છે ને પૃથ્વી પર ફેંકે છે સનલાઇટ સૂર્ય પ્રકાશ જે છે એની અંદર વિપુલ માત્રામાં ઊર્જા છે આ ઊર્જા જે છે એ લીલી વનસ્પતિ દ્વારા શોષવામાં આવે છે લીલી વનસ્પતિ એનો ઉપયોગ કરે છે અને ઉપયોગ કર્યા બાદ પોતે ખોરાક બનાવે છે ઉપયોગ કરીને જે ખોરાક બનેલો હોય એમાંથી થોડો ખોરાક પોતે વાપરે છે બાકીનો ખોરાક જે છે એ આગળ રિલીઝ કરે છે એટલે કે એને ખાનારા સજીવમાં આગળ મોકલે છે એટલે કે જલજ વનસ્પતિ પાસે જે ખોરાક હશે એની કરતાં ઝૂપ્લેન્ક્ટોન્સ પાસે ખોરાક ઓછો મળશે નાની વનસ્પતિને એના કરતાં પણ ઓછો મળશે અને મોટી માછલીને નાની માછલીને ઓછો અને મોટી માછલીને એના કરતાં પણ ઓછો એટલે આપણે ઇન શોર્ટમાં એવું કહેવું હોય કે ઊર્જા પ્રવાહનો સિક્વન્સ આના માટે તો સિક્વન્સ જે છે આવો થશે કે A ને સૌથી વધારે ઊર્જા મળશે B કરતા B ને વધારે મળશે C કરતા અને C ને વધારે મળશે D કરતા this is a sequence આ સિક્વન્સ છે આપણી જોડે આ શૃંખલાનો પછી ખબર છે સુધી ઓકે તો આ વાતની આપણે ઊર્જા પ્રવાહ ઊર્જા પ્રવાહ શું છે તો કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઊર્જાના સ્થળાંતરની ક્રિયા એટલે કે જો પોષક સ્તર કહીને સમજીએ છીએ આપણે એ વિચારીએ તો કે આ લીલી વનસ્પતિ જે છે એ આખો અલગ એક પોષક સ્તર છે ઝૂપ્લેન્ક્ટોન્સ છે એટલે કે પ્રાણી પ્લવકો તો આ એક બીજું પોષક સ્તર છે નાની માછલીઓ તો આ એક બીજું પોષક સ્તર છે મોટી માછલીઓ તો આ એક ચોથું પોષક સ્તર છે તો દરેક સ્તરમાં શું થાય છે ઊર્જા જે છે એ વહન પામતી જાય તો આ ઊર્જાનો જે પ્રવાહ વહન પામે છે એને આપણે કહીશું ઊર્જા પ્રવાહ બરાબર છે ઓકે તો લાસ્ટમાં વાત લઈએ લાસ્ટ પોઈન્ટ પર તો લાસ્ટ પોઈન્ટ ની જે વાત કરતા એ છે પોષક ચક્ર તો પોષણ ચક્ર શું છે તો હવે શું થાય તો કે આ જે સંકલ્પના જે છે ને એ પોષક ઘટકો સાથે સંલગ્ન છે તો કેવી રીતે આ સંકલ્પના આપણે સમજવાની છે તો એની વાત કરીએ જો કે નિવસન તંત્રમાં જે પોષક ઘટકો ત્યારે ચક્રીય રીતે વહન પામતા હોય ચક્રીયનો અર્થ એવો થાય કે એક સજીવમાંથી બીજા સજીવમાં મૂળ સ્વરૂપે છે ને અંતે પાછા ફરી જાય ઇન શોર્ટ એને ચક્રીય સાયકલિંગ વહન આપે છે તો એને આપણે પોષક ચક્ર કહીશું બરાબર છે કેવી રીતે જો તો ફોર એક્ઝામ્પલ હું તમને એક સાયકલ દોરી સમજાવું કે કોઈ વનસ્પતિ છે બરાબર છે એ વનસ્પતિને કોઈ ખાનાર સજીવ હોય ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું તૃણાહારી ઘાસ ખાનાર હોય ને આપણે તૃણાહારી તો તૃણાહારીને કોઈ ખાનાર સજીવ હોય એને આપણે કહીશું માંસાહારી હવે માંસાહારી જે છે કદાચ મૃત્યુ પામે તો એ મૃત્યુ પામે એટલે શું થાય તો કે એનું વિઘટન થઈ જાય અને અહીંયા વિઘટન માટે જવાબદાર છે વિઘટકો તો વિઘટન થાય ને એટલે એના જે મોટા અણુઓ રહ્યા ને એ સરળ અણુઓમાં રૂપાંતરણ પામે અને સરળ અણુઓમાં રૂપાંતરણ પામે એટલે એ બધા જમીનમાં નીચે જમી જાય નીચે જમા થયેલા ઘટકો જે છે એ વનસ્પતિના મૂળ દ્વારા ફરીવાર શોષવામાં આવે અને ફરીવાર વનસ્પતિના મૂળ દ્વારા શોષવામાં આવે એટલે ઘટકો ક્યાં પહોંચી ગયા પાછા વનસ્પતિ બરાબર છે એવી રીતે તૃણાહારી કદાચ મૃત્યુ પામે તો પણ વિઘટકો જે છે વિઘટનની ક્રિયા દર્શાવે
બધી વ્યાખ્યાઓ જે છે એનો વિગતવાર અહીંયા આપણે અભ્યાસ કરી લીધો છે. તો હવે આપણે વાત કરવાની છે આપણો બીજો એક અગત્યનો ટોપિક, નવો ટોપિક છે એટલે ખાસ ધ્યાન આપજો. હવે આગળનો જે આપણો ટોપિક છે એનું નામ છે ઉત્પાદકતા. ટોપિક ખાસ સમજો. તો મુખ્યત્વે જે આપણે વાત કરીને તો ઉત્પાદકતા એટલે આપણે એવું જોયું કે ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો જૈવ ભારનો જથ્થો, બરાબર છે, એની આપણે વાત કરેલી હતી. તો હવે ઉત્પાદકતા જે છે પહેલા આપણે એની વ્યાખ્યા કરી લઈએ. ચાલો, તો ઉત્પાદકતાની વ્યાખ્યા આવી થાય કે ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો જૈવ ભારનો જથ્થો એ ઉત્પાદકતા તરીકે ઓળખાય છે. શબ્દ ખાસ સમજીએ. ઉત્પાદકો છે કે જે ઉત્પાદનની ક્રિયા દર્શાવે છે, બરાબર છે. તો ઉત્પાદકો તરીકે આપણે કોનો સમાવેશ કરેલો હતો એની આપણે થોડી વાત કરી લઈએ. કે ઉત્પાદકો વિશે તમને યાદ હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે લાસ્ટમાં આની વાત કરેલી હતી કે ઉત્પાદકો એટલે કે જેને આપણે પ્રોડ્યુસર્સ કહીએ છીએ એની અંદર આપણે લીલી વનસ્પતિઓ, લીલ, બરાબર છે, આનો સમાવેશ કરવાનો સામાન્ય રીતે. આના સિવાય આપણે તમને યાદ હોય તો ફાઇટોપ્લેન્ક્ટન્સ વાનસ્પતિક કવકો એવો લખેલું છે. તો આ બધા જે છે એ બધા મુખ્ય ઉત્પાદકોમાં આવશે, બરાબર છે. બધા મુખ્ય ઉત્પાદનની ક્રિયા સાથે સંકળાયેલા છે. બીજું કે ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો જૈવ ભારનો જથ્થો, આ શબ્દ જૈવ ભાષા. તો કેવી રીતે ઉત્પાદકતા જે છે એ પ્રોસેસ થશે એ વાત સમજવા માટે આપણે કામ કરીએ. જો ઉદાહરણ તરીકે હું એક વનસ્પતિ લઉં છું. ફોર એક્ઝામ્પલ આ એક વનસ્પતિ છે, બરાબર છે. વનસ્પતિ જે છે એના જે હવાઈ અંગો છે, ફોર એક્ઝામ્પલ આ જે ક્લોરોફિલ ધરાવે છે. હવે અહીંયા શું થાય કે સૂર્યપ્રકાશ પડે એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. સૂર્યપ્રકાશની હાજરીમાં થાય તો કેવી રીતે થાય? જો આ રીતે થાય. આના પર સમીકરણ લખેલું હતું કે 6CO2 12H2O gives C6H12O6 6H2O and 6O2 leaves, બરાબર છે. આવી તો એની અંદર જે ગ્લુકોઝ બન્યો છે એને જૈવ ભાર કહેવાય, બાયોમાસ, બરાબર છે. તો આ જે જથ્થો છે એને આપણે ઉત્પાદકતા તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ ઉત્પાદકતાના પ્રકાર. તો ઉત્પાદકતાના પ્રકાર જે છે એમાં ત્રણ મુખ્ય પ્રકાર છે: પ્રાથમિક, દ્વિતીયક અને વાસ્તવિક, બરાબર છે. તો જો સૌથી પહેલા આપણે પ્રકારો જે છે એ જોઈ લઈએ. મેઈનલી આપણે બે પ્રકારોની ચર્ચા કરવાની આવે છે, પણ એક એક્સ્ટ્રા પ્રકાર જે છે એ પણ આપણે જોઈ લઈએ. ઉત્પાદકતા, તો એની અંદર બે મુખ્ય પ્રકાર છે. એમાં એક છે પ્રાથમિક ઉત્પાદકતા, બીજા નંબર ઉપર દ્વિતીય ઉત્પાદકતા, અને એક આપણે જોશું વાસ્તવિક ઉત્પાદકતા, બરાબર છે. વાસ્તવિક ઉત્પાદકતા જે છે તમારા સિલેબસમાં મોટા ભાગે બહુ ઓછી માહિતી છે, પણ આપણે એટલું થોડી માહિતી લઈશું. વાસ્તવિક ઉત્પાદકતા, તો આ ત્રણ પ્રકારો જે છે એની આપણે ચર્ચા કરતા પહેલા આપણે વાત કરીશું PAR વિશે. એટલે કે PAR શું છે? તો કે PAR જે છે એની આપણે વાત કરવાની છે ફોટોસિન્થેટિક એક્ટિવ રેઝ જે છે જે વનસ્પતિ સુધી પહોંચે છે
હવે આ પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય એટલે કે વાસ્તવિક ઉત્પાદકતા વિશે વાત કરીએ છીએ આપણે. તો પ્રાથમિક ઉત્પાદકતા શું છે પહેલા બે સમજી લઈએ. તો પ્રાથમિક ઉત્પાદકતા જે છે એના મુખ્ય બે પ્રકારો છે. એમાં એક જે છે ને એ છે જીપીપી અને બીજા નંબર ઉપર છે એ છે એનપીપી. બેના પૂરા વિશે ખાસ અર્થ છે આપણે સમજી લઈએ. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન અને એનપીપી એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્શન. બેમાં તફાવત છે બહુ જ જે આપણે જોવાનું છે. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન અને નેટ પ્રાઇમરી પ્રોડક્શનમાં ફેર શું છે તો એની આપણે વાત કરીએ. તો સૂર્યપ્રકાશ આ પડે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, જેનો ભાર બાયોમાસ એટલે કે ગ્લુકોઝ બને છે. તો ગ્લુકોઝ અહીંયા જે બન્યો છે એટલે વનસ્પતિએ જે કુલ જથ્થો ગ્લુકોઝનો બનાવેલો છે એને આપણે જીપીપી કહીશું. ટોટલ અમાઉન્ટ વનસ્પતિએ જેટલો બનાવેલો હોય, ફોર એક્ઝામ્પલ કે વર્ષ દરમિયાન 10 ટન ગ્લુકોઝ બનાવે છે તો બસ એ એની જીપીપી થઈ, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. બરાબર છે. બીજી એક વાત, તો જીપીપી જે છે કુલ વાસ્તવિક ઉત્પાદકતા, બરાબર છે, કુલ પ્રાથમિક ઉત્પાદકતાની જે આપણે વાત કરી છે જીપીપી, શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાના છે, પ્રશ્નો પૂછાતા હોય છે ઘણી વખત. બરાબર છે. પી કે આ જે છે બીજા નંબર પર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા બે છે. એટલે ઇન શોર્ટમાં જે પ્રાથમિક ઉત્પાદકતા વિશે આપણે વાત કરીએ છીએ, પ્રાથમિક ઉત્પાદકતા હંમેશા ઉત્પાદકોમાં જ આપણે જોઈએ છીએ. એટલે આપણે એમ કહી શકાય કે આ ઉત્પાદકોના સ્તરે જ હાજર છે, પ્રોડ્યુસર્સના સ્તરે. હવે જીપીપી વિશે વાત કરી, આપણે એવું કીધું કે જે કુલ ઉત્પાદન વનસ્પતિ ગ્લુકોઝનું કરે છે એને આપણે જીપીપી કહીએ છીએ. જો હજી સમજ ના પડી તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ કે એક વર્ષની અંદર 1 યર વનસ્પતિ જે છે એ 2 ટન ગ્લુકોઝ જે છે એ બનાવે છે. કોઈ વનસ્પતિ જાય છે 2 ટન ગ્લુકોઝ બનાવે છે. તો આ જે 2 ટન ગ્લુકોઝ બનાવે છે ને આ એની જીપીપી થઈ, ધેટ્સ જીપીપી, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન. હવે એનપીપી શું છે? તો કે વનસ્પતિ જે કુલ ઉત્પાદન કરે છે જીપીપી એમાંથી થોડું ઘણું જે છે ને પોતાના માટે વાપરે છે. આપણે બે ચેપ્ટર ભણ્યા હતા, એક તો પ્રકાશ સંશ્લેષણ જેનું સમીકરણ મેં લખ્યું છે. આ જે છે ને હરિતકણની અંદર થતી પ્રક્રિયા છે. બીજી આના પછીનું ચેપ્ટર એક હતું જેને આપણે શ્વસન કહેતા હતા, અને શ્વસનની પ્રક્રિયા હંમેશા ઘણા સૂત્રમાં હતા મિત્રો, એ પણ આપણે વાત કરેલી હતી. તો શ્વસનમાં આની કરતા ઊંધી પ્રક્રિયા હતી. કેવી રીતની પ્રક્રિયા? તો કે C6H12O6 6O2 gives 6CO2 6H2O ઉર્જા. તો આનો અર્થ એવો થાય કે ઉર્જા મેળવવા માટે વનસ્પતિઓ પોતાના ખોરાક ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન કરાવે છે. એટલે ઓક્સિજનની હાજરીમાં દહન કરાવે છે એટલે એનો જે અમાઉન્ટ જે છે એની માત્રા જે છે એ મિત્રો ઘટશે. તો જે માત્રા ઘટે છે એટલે એને આપણે R તરીકે ઓળખશું. એક સૂત્ર લખાવું છું કે જીપીપી જે છે એમાંથી જો R એટલે કે વપરાયેલી ઉર્જા બાદ કરો એટલે તમને જે કુલ ઉર્જા મળે ધેટ્સ એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. એટલે કે જીપીપી જે છે કુલ ઉર્જામાંથી તમે R એટલે કે વનસ્પતિ દ્વારા વપરાયેલી ઉર્જા બાદ કરી નાખો. વનસ્પતિ દ્વારા વપરાયેલ ઉર્જા તો બની જશે એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. નેક્સ્ટ પોઈન્ટ કે તો દ્વિતીય ઉત્પાદકતા શું છે? તો જો વનસ્પતિ પાસે વૈધી છે એનપીપી, બરાબર છે, એટલે આપણે 2 ટન ગ્લુકોઝ હતો ને એની અંદરથી હું કહું કે 1 ટન ગ્લુકોઝ આપણે R માં વાપરીએ છીએ, તો વનસ્પતિ પાસે કેટલો વૈધો? 1 ટન ગ્લુકોઝ ખાય. તો આ શું થઈ ગયું? એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. ખ્યાલ આવે છે? તો જે દ્વિતીય ઉત્પાદકતા છે કે જેને સેકન્ડરી પ્રોડક્શન એટલે કે એસપી તરીકે ઇન શોર્ટમાં આપણે સમજશું, એસપી સેકન્ડરી પ્રોડક્શન. તો એ જે છે ને એ હંમેશા ઉપભોક્તા સ્તરે હોય. ઉપભોક્તા એટલે આને ખાનારા, વનસ્પતિને ખાનારા સ્તરે હોય. ઇન શોર્ટમાં આપણે તૃણાની પણ લઈ શકીએ, બરાબર છે, એના સ્તરે વાત.
અને વાસ્તવિક ઉત્પાદકતા છેલ્લે વિઘટકોને મળે છે, છેલ્લે એન્ડમાં. આ વિઘટકો સુધી પહોંચે. એટલે કે મારે ટોટલી વાત કરવી હોય, ત્રણેયનું સિક્વન્સ જોવું હોય તો હંમેશા આ વસ્તુ યાદ રાખવાની છે છોકરાઓ કે જીપીપી મેક્સિમમ હોય એના કરતા ઓછી એનપીપી હોય અને એના કરતા ઓછી એસપી હોય. તમારે સમજાવવું હોય તો હું તમને આ રીતે સમજાવી શકું કે કુલ વનસ્પતિ જે ઉત્પાદન મેળવે છે ને એ મેક્સિમમ જ હોય. પછી એમાંથી એનપીપી નો અર્થ એવો થાય કે વનસ્પતિ વાપર્યા બાદ જે ઉત્પાદન મેળવે એ કુલ કરતા હંમેશા ઓછું હોય. આપણે કીધું હતું કે ભાઈ જો તમારી પાસે 2 ટન હોય એમાંથી 1 ટન વપરાઈ જાય તો વધે 1 ટન, તો 2 ટન કરતા 1 ટન વધારે છે. અને એ 2 ટન માંથી કદાચ 0.5 ટન જે છે એ વનસ્પતિથી પ્રાણી લઈ જાય તો એસપી હંમેશા ઓછી હોય અને એની કરતા ઓછી હશે વાસ્તવિક ઉત્પાદકતા. તો આ આખી વાત હતી આપણી ઉત્પાદકતાની. હવે બીજી એક વાત કે ઉત્પાદકતાના એકમ. તો સૌથી પહેલા વાત કરીએ ઉત્પાદકતાનો એકમ જે છે એ અહીંયા આપણે જગ્યાએ લખી નાખીએ ગ્રામ મીટર ઇન્વર્સ. આ વેઇટમાં વજનમાં આપણે લઈએ છીએ, ખાસ ધ્યાન રાખજો. વજન માટે આપણે લઈએ છીએ ગ્રામ મીટર સ્ક્વેર ઇન્વર્સ. પણ તમારે ઊર્જા સ્વરૂપે મેળવવું હોય તો એ લઈએ છીએ આપણે કિલો કેલરી મીટર સ્ક્વેર ઇન્વર્સ. બરાબર છે? આ ઊર્જાના ફોર્મમાં. એટલે આ બે એકમ જે છે યુનિટ છે એમાં ખાસ ધ્યાન આપજો. હવે થોડુંક એડવાન્સ વિચારીએ કે 1 વર્ષ માટે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે શું કરવાનું. બરાબર છે? તો એના માટે 1 વર્ષ માટે વાત કરતા હોય તો હું 1 વર્ષ માટે કરું છું તો આમ લખાય કે ગ્રામ મીટર ઇન્વર્સ યર -1 અને અહીંયા કિલો કેલરી મીટર સ્ક્વેર ઇન્વર્સ યર ઇન્વર્સ. બરાબર છે? તો આ બધું હતું 1 વર્ષ માટે. રેડી? તો બે યુનિટ એકમ પણ થઈ ગયા છે. ઉત્પાદકતા વિશેની પણ આપણી પાસે વાત થઈ ગઈ છે. તો બધું ખાસ જોઈ લો. હવે બીજું કે બુકની અંદર તમને અમુક માહિતીઓ આપેલી છે. થોડી ઘણી માહિતી જે છે એ તમારે બુકની અંદર છે તમે જોઈ શકો છો કે એમાં એવું લખેલું છે કે આખા કાર્બનિક પદાર્થના અંદાજિત 170 બિલિયન ટન જે છે એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા જે છે એ બને છે 170 બિલિયન ટન. તો એ બધા એમસીક્યુ જે છે એમાં ખાસ અંડરલાઈન કરવાની છે આપણે. પરીક્ષામાં એક્ઝામમાં જે છે એ એમસીક્યુઝ પૂછાતા હોય છે તો એમાં પણ આપણે થોડું ધ્યાન આપશું. તો તમને એવું કીધેલું છે કે તમારી ઉત્પાદકતા છે કુલ 170 બિલિયન ટન છે. 170 બિલિયન ટન આ ટોટલ આપેલું છે 170 બરાબર છે બિલિયન ટન છે. હવે આ જે 170 બિલિયન ટન તમને ઊર્જા મળે છે એમાં થી મહાસાગરો છે પૃથ્વીના 70% ભાગમાં રોકાયેલા છે. જો આ કુલ મળે છે આપણને આખા વૈશ્વિકની વાત છે. એમાં 70% વિશ્વનો ભાગ જે છે એ મહાસાગર દ્વારા રોકાયેલો છે. પણ મહાસાગર જે છે એ માત્ર 55 બિલિયન ટન ઊર્જા આપે છે અને બાકી જે ઊર્જા જે છે એ તમને મળશે સ્થળ નિવસન તંત્રમાંથી. તો આ એમસીક્યુ જે છે બુકની અંદર છે તો ખાસ જોતા રહેવાનું છે. બુકમાં પણ કયા શબ્દો જે છે બરાબર છે. એટલે આ રીતે મહાસાગરોની અંદર ઓછી ઉત્પાદકતાનું કારણ એવું છે કે માત્ર જે તરતી વનસ્પતિઓ છે એને સૂર્યપ્રકાશ વધુ માત્રામાં મળતો હોય છે એટલે ઊર્જા જે છે એ ઓછી માત્રામાં નિર્માણ થતી હોય છે. બરાબર છે?